આમાં નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ડભોઈ કોર્ટના આદેશથી નર્મદા નિગમની કચેરી સીલ કરી દેવામાં આવી છે। ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો। નર્મદા નિગમે ડભોઈના 6 ગામોની જમીન સંપાદિત કરી હતી। 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચોરસ ફૂટનો ભાવ આપ્યો હતો। ખેડૂતોને આ ભાવ ઓછો લાગતા કોર્ટમાં લડત ચલાવી। ખેડૂતોએ 86 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ માંગ્યો। સરકારે માગણી મુજબ નાણાં ન આપતા ખેડૂતોએ જે લડત ચલાવી, ખેડૂતોની 34 વર્ષની લડત આખરે રંગ લાવી છે। વોરંટ છે એની અમારે કાર્યવાહી કરવાની છે। અચ્છા, અને કઈ ઓફિસીસ આવેલી છે, કેટલા વોરંટ છે? કુલ 9 વોરંટ છે અને અમારે જે જપ્ત કરવાની કામગીરી છે એ અમારે કરવાની છે। અચ્છા, કેટલી ટીમ આવી છે અત્યારે? અમે 2 બેલીફ છે। 2 બેલીફ છે। અગાઉ પણ અમને નોટિસ બજાવવામાં આવેલી હતી? હા, અગાઉ આવેલા હતા। તો ત્યારે પ્રક્રિયા હાથ નથી ધરવામાં આવી? એમાં શું છે કે લેખિત એમને બાંયધરીને એવું આપ્યું હતું, એવું હતું। અને ત્યારબાદ ફરીથી હા, ફરી એટલે આજે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે? પૂર્ણ કરવામાં આવશે આજના દિવસમાં। કેટલી ઓફિસીસને સીલ કરવામાં હવે તો મેં શું છે કે વોરંટ પ્રમાણે કેટલી ઓફિસીસ છે? હવે ચોથો અને છઠ્ઠો સિમડિયા, અકોટા, પંસોલી, ડભોઈ, કુકડ આ જે ગામો આવેલા છે વિરામ સરાઉન્ડિંગમાં, એ ગામોની 4500 એકર જમીન અમે ઓફર કરેલી। એની ઓફર મારી 55,000 રૂપિયાની પર એકરની માગણી હતી અને સાથે બાકીના ગવર્મેન્ટના મળતા તમામ લાભો અમારે જોઈતા હતા, પણ એ લાભો અમને મળ્યા નહીં અને 30,000 રૂપિયા એકરની કિંમત નક્કી કરી અને અમારી પાસેથી જમીન સંપાદન કરી લીધી અને 1991ની અંદર અમને પેમેન્ટ કર્યું અને અમારી જમીનનું પોઝેશન લીધું। એટલે અમે લોકો નારાજ થઈ અને આ જમીનનું વધુ વળતર મળવું જોઈએ એના માટે અમે લેન્ડ એક્વિઝિશન ઓફિસરની ઓફિસમાં એપ્લિકેશન દાખલ કરી।